જાય ને કિસ્મત લઈ જાય. ફાઇનલી ભાઈ જીની આતુરતાની રાહ હતી એટલે કે પ્રસાદ છે એટલે બધા પ્રસાદના સ્વરૂપે જ લેવું. બધા વિડિયો બનાવતી શરમાવશો નહીં, શરમાવાનું બરાબર. કોમલ ભાભીને મળવા જવાનું છે, પછી વ્લોગર ઉતારવાનું યાદ આવ્યું. રામભાઈ ને ઘરે જોઈએ અને રામભાઈ ને ઘરે કોણ કોણ છે બધા જોઈએ. તો આપણે ટ્રાય કરીએ તો પૈસા 10 ની નોટ નાખી અહીંથી લઈ બધાને દૂર કરજો અને બધાને ધંધામાં બરકત દીજો ભાઈ. ફેમિલી તમારું સ્વાગત છે મારા વ્લોગ વિડીયોની અંદર. ઘણા સમય પછી લોંગ વિડીયો નહોતો નાખ્યો, શોર્ટ વિડીયોમાં હું પૂગી નથી થતો હમણાં, પણ હમણાં ટૂંક સમયની અંદર કંઈક કન્ટિન્યુ થવાની કોશિશ કરું. અને અત્યારે આપણે આવી ગયા મોવા માર્કેટમાં, એટલે કે મોવાની બજાર છે અહીંથી ક્લિયર. ને આ જેક્સ લાઈફસ્ટાઈલની દુકાને પણ આવી ગયા છે ભાઈ. અને આ જેકભાઈ આ અભાગે 100 રૂપિયા મળી ગયા, કારણ કે એનું કંઈ નક્કી ન હોય, એ ગમે તેમે સમયે ગમે ટ્રાવેલિંગમાં હોય, નાના મોટા કામથી બહાર જ હોય. એટલે હવે આજની શોપ ઉપર આપણે ઝડપી લીધા છે ને આજ તમને એની પણ મુલાકાત કરાવું, એટલે કન્ટિન્યુ રહેજો. જો આ એની શોપ છે. કેમ છે જેકભાઈ, મજામાં? મોસ્ટ વેલકમ. આવો રામભાઈ. વાહ વાહ ભાઈ, પડી ગયા આજ એને ઝડપી લીધા આપણે કેટલા સમય પછી. ચા પાણી ઠંડુ બધી લેવાનું છે, આખો દી તમારે ભેગું જ લેવાનું છે. જી ભેગું લેવાનું છે, દીવ નજીક છે. નહીં દીવ શું છે? હા દીવ શું છે ભાઈ તમારે? ડાયરેક્ટ દીવ નું ડાયરેક્ટ કહી દેવું એટલે. ને આ જેક્સભાઈ ના મોટા ભાઈ છે. કેમ છે જસુભાઈ, મજામાં? હા ઘણું સેટું થાય. હા આપણા માટે તો બહુ સેટું છે. ને રમવા ને બધા આવી ગયા ને કપડાં ખાલી જોઈ લો. હે એ બતાવી દીધું પેલા. હે જેક્સ લાઈફસ્ટાઈલમાં આવી ગયા મોવાની અંદર ને ખરીદી છે ને આ વખતે 2 તોડ કરી નાખજો મારા તરફથી. તારા ભાઈ ખારા કેવાય દર્શન છે, બાકી ઇન્ટરનેશનલ માર્કેટમાં જ રખડે કીધું. તો હમણાં તો બાપા ક્યાંક બીજી ટૂર બહુ લાંબી જવાનો વિચાર કરે હવે ક્યાં જાય કે ક્યાં નહીં. પણ હું પણ કઈ બી નાના ટૂર કરતો હોય. ટ્રાવેલિંગ એટલે બહુ હેલું નથી ભાઈ, બતાવતો નથી એટલું, કારણ કે ટ્રાવેલિંગ બહુ હેલું નથી. કિસ્મત લઈ જાય. વાહ ભાઈ વાહ. હે આ દ્વારકા વાળો માં મોગલ બેઠી ની બાજુમાં ને બાપા સીતારામ નો માથે હાથ પડી ગયો, પછી શું ઘટે ભાઈ. આ સાઈડ એટલે હવાના શબ્દો. હા લાડ બધી ખરીદી કરવાની. હા લાડ બધી ખરીદી કરવાની છે. કપડાનું ખાલી કલેક્શન લઈ લો. આપણામાં 2-3 જોડી એમને ઉપાડ લેવાની થાય. કપડાની શોપિંગ મોટે કરી લીધી સાચી બધી. મેં તો એટલી બધી ઓછી કરી છે આમાં મારું પણ. કાં છે ભાઈ? હા એક ટી શર્ટ એટલે શું વાત કરવી, આમ દિલને સૂઈ ગયું છે. લાટ બધું ખોલ લઈ જો લીધું ને મિત્રો. આ લોકો છે ને બપોર લગી છે ને હોટેલ છે ને ભેગું નહીં થાય. કઈ વાંધો નહીં. તમારે સંજીભાઈ મજા આવે ભાઈ? કઈ વાંધો નહીં, આપણા મિત્ર છે. હા ભાઈ વાહ, કઈ કે મહેમાન આવ્યા. હાલો રેડી ડન. હાલો ભાઈ મળ્યા પાછા. કપડા બપડા કમ્પ્લીટ હકલી નહીં, પછી ફોટો નાખી દીજો હકલીને. ફાઇનલી આપણે બાપા સીતારામ એટલે કે બાપાને મંદિરે બગદાણા પૂગી ગયા છે, એટલે તમને એના દર્શન કરાવું. અને બાપા જ્યાં સમાધિમાં બેસતા ને, સમાધિમાં જ્યાં હતા, અને આપણા ભાઈ પણ ભેગા છે. ને કેમ છે તો ફાઇનલી આપણે બાપાની સમાધિમાં પૂગી ગયા છે, કારણ કે જ્યાં એક જગ્યા હતી ને વર્ષો પહેલાં બાપા સમાધિમાં બેસતા, ને અત્યારે આ જગ્યા છે ને પૂજાય એક રીતે. એટલે શું કહેવાનું છે તમારે આ જગ્યા વિશે? આમાં છે ને ભાઈ કહેવાય છે કે જો તમારા નસીબમાં હોય ને તો વડલાની અંદર છે ને બાપાના દર્શન થાય છે, બરાબર. અને આ તો ભાઈ હળહળ કળિયુગ છે ને, હળહળ કળિયુગની અંદર જો તમારી અંદર રામ નામની જોત જળતી હોય ને તો તમને આમાં છે ને બાપાના દર્શન થાય છે. તો જોઈએ છે કોને કોને થાય છે, બરાબર. તમે લોકો પણ નજીકથી જોજો, બરાબર. ક્યાંય દેખાય તો કેજો કમેન્ટ ની. તમને પણ નજીકથી બતાવી દો. આ બાપાનો વડલો હતો, એટલે ઓલા વડલાની આપણે ખબર નથી, પણ આ વડલો હતો ને એમાં બાપા દેખાય. હા જો આ છે ને જેકભાઈ એમ કે આ હાર પહેરાવ્યો ને, હા બરાબર છે. એટલે હવે બાપા સીતારામની જયની કોમેન્ટ બોમેન્ટ બારીશ કરી દીજો. અને આપણે ફાઇનલ દર્શન તો કરી લીધા, અને અમે પછી હવે જાશું પ્રસાદ લેવા. એટલે આગળ મંદિર આવશે તો બતાવશું કંઈ પણ, અને સીધા જાઉં પ્રસાદ લેવા. ફાઇનલી ભાઈ જીની આતુરતાની રાહ હતી એટલે કે પ્રસાદ છે, એટલે બધા પ્રસાદના સ્વરૂપે જ લેવું બધા થોડો. ને આ પેડો કોરિયો ગયો બાપાના નામે,
એટલે હવે આપણે પણ પ્રસાદ લેવાનું ચાલુ કરી દઈએ ને જય બાપા સીતારામ બાપા. ફાઇનલી આપણે ભગુડા પહોંચી ગયા છે અને અમારા પરેશ મામા એવાનો લાડકો એને અહીંયા દીકરાનો જન્મ થયો એના કારણે આપણે એટલે કે મારો દીકરો એટલે કે રામ મામાનો ભાણો અને એમાં પણ જો મોગલનું દીધેલું હોય એટલે કેવત છે ને કે ભાઈ શું કહેવાય દેવનું દીધેલું એમાં કઈ ઘટે ઘોડિયામાં કૂદકા માર્યો. મામા તો આપણે વાયરમાં કેટલા જણાને બોલાવવાનું છે આગમ તે બધાને આગમ કે આજુબાજુના 32 ગામને આપણે વાયરની અંદર નોતરવાના છે. રેડી વિડીયો બનાવતી શરમાવશો નહીં શરમાવાનું બરાબર. વાયરની અંદર આવી આવવાનું છે બધીને જે વિડીયો જોઈને. રેડી બધા મોગલ માની કોમેન્ટ કરી દેજો. જય મોગલ લખી નાખજો. રેડી હા ક્યાંક જાવ તો ફોટા બોટા પાડી લેજો રીલ શૂટ કરી લેજો. હરમાવાનું નહીં વિડીયો બનાવીને હરમાવાનું નહીં બનાવવાના. ફાઇનલી ભાઈ માં ચામુંડ એટલે ઉષા કોટડા પૂગી ગયા છે અને અમે પણ દર્શન કરીએ એવા કારણ કે અંદર મોબાઈલ અલાઉડ નથી ફોટોગ્રાફીને એટલે તમે પણ ધ્વજાના દર્શન કરી લો ને હું તમને ધ્વજાના દર્શન કરાવું. ભાઈ આ માં ચામુંડનું મંદિર છે અને ત્રિશુલ છે. એક એનું આપણે તો એટલું બધી કંઈ ખબર નથી રહસ્ય પણ છે માતાજીનું બધી આમ જાગૃત ને બહુ સારી જગ્યા. ને જેકભાઈ ને કંઈક ખરીદીમાં શું છે? વાહ વાહ આ તો પર્સ લઈ લીધું લાગે. લેવું તો પડશે ને ખરીદી કરે ને આમીમાં ને બધા છોકરા અને બધી તો હવે ખરીદી કરી લેવા દઈએ. નાની માનતા આપણે ઉગાડી દીધી. રેડી હાલો કઈ હોય તો. હા હવે ઘરે હાલો ક્યાં ઘરે? હજી રસ્તામાં એવું લાગે મહેમાની કરતા જાવ તો હા બરાબર. હે સસરાને ઘરે જવાનું છે કોમલ ભાભીને મળવા માટે. વાહ 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 કોમલ ભાભીને મળવા જવાનું છે તો કદાચ તમને હું ચહેરો દેખાડી જ દેવાનો છે. જો કેમ રાખે જો મોટા ભાઈ વાહ 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 બરાબર છે. રાખો ભાઈ એટલો રોટલો ખવાઈ ગયો ને પછી બ્લોગર ઉતારવાનું યાદ આવ્યું. વિચાર કરી લે ડાયરેક્ટ ચાથી ક્યાં પૂગવાનું છે ને કાકા જય શ્રી કૃષ્ણ. હું ને કાકા ભાઈ ખાવા બેસી ગયા અડધા રોટલા ઉલાર્યા ને પછી વિડીયો બને બોલો બધા ખવાયણું કરીએ ને દૂધના કહુંબા ભરાઈ ગયા ને પીધા પીધ છે મોટો. હું આ જંક ફૂડ શું ખાઉં નહીં વાંધો નહીં બધી કન્ટિન્યુ. લાઈટ પણ હોય ગયો 32 સાલ થઈ ગયું ભાઈ. આવી હવાણું કરીએ ને ભાઈ મોજે મોજ કરતા રહીએ ને આવી મજા તમને બતાવતા રહીએ. વેરી ગુડ મોર્નિંગ ભાઈ ને જય શ્રી રામ. આજે જેક્સભાઈ ઘરે ઉઠી ગયા છે વેલા રાતે 2 વાગ્યા સુધી અંદર વાતચીત કર્યા કરતા હતા. રાતે 12 વાગે લગી હોવા દીધા ની કામ વાતચીત કરતા હતા. આપણે 6 વાગે નીકળતો ને ઓલરેડી હાથ છે 1 કલાક અહીંયા લેટ કરી દીધું રામ મામા એ. ડાયરેક્ટ લેટમાં હું જાઉં સીધો બંદૂક તારી ઉપર જોઈ ને કારણ કે કરતા હરતા તું છે. મોબાઈલ ની હું લાઈટ ચાલુ કે દિવસ ને પણ દેખાતું. હા બંધ થઈ ગયું એમાં ઓટો હોય વાહ બધા હવાયણું કરે ત્યારે પણ નાસ્તા પાણી કરી લીધા અને જો બાપા સીતારામ. બાપા સીતારામ જય ભોળાનાથ ને જય માતાજી ભાઈ ને રામભાઈ તમે કે પાછા આવજો આટો મારવા પાછા. ફાઇનલ હવે તમારે અહીંયા પાછું કંઈક નવું આવશે એટલે આવતા રહું ને આશુબેન જય માતાજી બેન. જો એવા છોકરાને હાકે પરેશ મામાના ભાઈ પરેશ મામાના બાળકને હાસવે. હા વાહ ભાઈ આ જો આ બધી અમારે અહીંયાના બધી મેળે કરવામાં જ છે. હાલો રમીમાં હવે નીકળીએ ફોર આપણે જઈએ. હાલો હવે તો નીકળીએ. અરે તો દેડો આવ્યો તો ભેગો હા હતો ખૂણામાં. હાલો તો બાકી અમે જઈએ હવે. હા રેડી હાલો આજકાલ હવે કહીએ બાને ને બધીને કારણ કે તમારી ઘોડી પણ કામમાં ભેરાઈ ગયું હોય. હા વાહ આવો એટલે આપણે રામભાઈ ને ઘરે જોઈએ અને રામભાઈ ને ઘરે કોણ કોણ છે બધા જોઈએ. તમે બધા આવો આશુબેન રેડી. હા રામભાઈ ને ઘરે આપણે આવવાનું થાય બધાને. વાહ વાહ પૈસા લઈ લો હજી તે વાપરવા જેવડો છે લઈ. હાલો તો ભાઈ કન્ટિન્યુ. ફાઇનલી આપણે સાળંગપુર પૂગી ગયા છે. ઘણી વાર આવતા હોય વારંવાર પણ બ્લોગિંગ લાઈફમાં કંઈક આવતા હોય. બધા આવી ગયા છે. કેમેરા ઓછો હોય રામભાઈ. ઓન કેમેરા બહુ હોય મતલબ કે મહિનામાં એકાદી વાર તો સાળંગપુર આવતો જ હોય પણ આજે ઓનલાઈન આવ્યો છે
આજે ઓનલાઈન આવ્યો છે, નકર મહિનામાં એકાદી વાર હોય જ શનિવાર. શું કે તારા સબસ્ક્રાઇબર ના ભાઈ હારા ને કે આજે તારા માધ્યમથી ટૂંકમાં હા, સાળંગપુર દાદાના દર્શન કરશે કષ્ટભંજન દેવના. અમે જો આ પ્રતિમા પાસે હવે ત્યાં પણ આપણે થોડીક વાર રહીને જાઉં ને આ સાઈડ મંદિર એરિયા છે, એટલે આપણે ગુજરાતમાં તો બધાય જે લોકો છે એ બધાને ખબર જ છે, પણ જે ન આવી શકતા હોય અને એના માધ્યમથી તમે જો એટલે એ પણ બહુ મારા માટે પણ પ્રાઉડની વાત છે. હનુમાન બાપાની મૂર્તિ આપેલી છે, એટલે આમાં છે ને પૈસા નાખો ને તો તેલ સડે. તો હેતવી નાખજો સડે, તો આપણે ટ્રાય કરીએ. તો પૈસા 10ની નોટ નાખી અહીંથી લઈ જય હો સાળંગપુરના દાદા. હો ભાઈ અહીં ઘેર બેઠા અહીંથી ડાયરેક્ટ ગંગા યાર અમીમાં તેલ સડાવી દીધું ને અહીંથી. હે તમે વાહ ભાઈ વાહ, વાહ 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 ભાઈ વાહ. ભાઈ સાળંગપુર દાદાના સાનિધ્યમાં છે ને આવી ગાય પર જોવા મળે. તમે કોમેન્ટ કરજો આ ગાયને કઈ કહેવાય નહીં, કારણ કે આની હાઇટ ને બધી એવડી જ રહી. આ ભાઈને પૂછ્યું ને તો એ ભાઈ કે મને પણ ખબર નથી કે આની હાઇટ ને શું હોય, એનું નામ શું કહે. એટલે તમે કોમેન્ટ કરીને કીધું આ ગાયને કઈ ગાય કહેવાય નહીં. ફાઇનલી આપણે સાળંગપુર દાદાના સાનિધ્યમાં પૂગી ગયા. મોબાઈલને ઓછું અલાઉડ છે, પણ નોર્મલ રીતે દર્શન બધા કરતા હોય કહી લો. ખાલી તમે સાળંગપુર દાદાના દર્શન કરી લો. બધાના દુઃખ દૂર કરજો અને બધાના ધંધામાં બરકત દીજો ભાઈ. તાળું બધા દર્શન કરી અને એક હનુમાન ચાલીસાના બધા પ્રયાણ કરે બધા. જય હો બજરંગ બલી કી જય હો, જય હો. ફાઇનલી ભાઈ સાળંગપુર દાદાનો પ્રસાદ આવી ગયો, કારણ કે અહીંયા અબડા કેમ છે પ્રસાદ? અને પ્રસાદનો કોઈ મિત્રો આને અમૃત કહેવાય. આનું સેવન કરવાથી છે ને તમે જે હોટલમાં એવું નથી કે અમે હોટલમાં નથી ખાઈ શકતા, ઓલરેડી અમારી ઓકાત છે, પણ મેન વસ્તુ શું ખબર કે આ પ્રસાદ કહેવાય. આ આપણો છે ને નસીબમાંનો. અમે ઘણી વખત આવ્યા પણ વહેલા મોડું જઈએ એટલે પ્રસાદ બંધ થઈ જતો, પણ આ અમારા નસીબમાં આજે હતો. બગદાણા પર હતો ને અહીંયા પર હતો, કારણ કે નસીબમાં તો થાય. આની એક બટકા ઉપર પણ તમારું નામ લખેલું હોય ને આમ અસંખ્ય શ્રદ્ધાળુ બધા છે ને પ્રસાદી લે. ખાલી કહેવત છે ને કે દાને દાને પે લિખા હે ખાને વાલે કા નામ. વાહ વાહ. ડાયલોગ તમારા અન્નમાં તમારું જ્યાં નામ હશે ત્યાં તમારે જવું જ પડશે, પછી ભલે એક ખાલી ભાતનો દાણો જ હોય. હા બરાબર છે. તો મિત્ર કરો ને હવે આપણે જમી લઈશું. હાલો તો હવે આપણે પ્રસાદ લઈ લઈએ. ફાઇનલી ભાઈ ચોટીલા ડુંગર ઉપર ચડવાનું ચાલુ કરી દીધું ને અહીં ભાઈ કન્સ્ટ્રક્શનના કામ ચાલુ છે. ટૂંક સમયમાં રોપવે પણ આવે અને હું નીચેથી વિડીયો ઉતારતા ભૂલી ગયો, પણ કન્સ્ટ્રક્શન ટૂંક સમયમાં ચાલુ થાય છે અને રોપવેનું નિર્માણનું કામ ચાલુ છે. એટલે આગળ આપણે ઉપર જઈએ અને તમને માતાજીના સામુંડના દર્શન કરીએ ને મારા કુળદેવી પાસે. એમ કે હું થાકી ગઈ, બહુ થાકી. ચા હા ભાઈ, તો અહીં એક બેઠા હમ બી અહીં છે, બીજા બધા હેઠે છે. એટલે અમે એટલે બીજા ઉધર થાક લાગેલો. હે શું પીવું? ફાઇનલી આપણે ઉપર પૂગી ગયા છે ભાઈ ને માતાજીના દર્શન કરી લઈએ. અંદર મોબાઈલ અલાઉડ નહીં હોય, કહે પણ અલાઉડ છે, તો થોડુંક તમને બતાવી પણ ને અમે બે આવી ગયા ભાઈ કમ્પ્લેટ. ભાઈ થોડું ઘણું ટફ તો હતું, કારણ કે ચડવું હિંમત કરીને મનની અંદર એક દઢ નિશ્ચય કર્યો તો ગમે એ થાય માના દર્શન કરવા, એટલે કરી લીધા. ફાઇનલી માના દર્શન કરી લીધા. મારા ગાંડીગીરના હાવદને મહેનતા પૂરી કરી લીધી. હવે આપણે નીચે જવાનું છે. એ પહેલાં તમે છે ને માતાજીના ઘરે બેઠા દર્શન કરી. ભાઈ અમે રસ્તામાં જતા હતા ને માતાજીની ધ્વજા મળી, એટલે આના દર્શન કરવાના આના દર્શન કરવાને ઉપર સૌભાગ્ય છે, કારણ કે આને એકવાર દર્શન થઈ જાય ને એટલે બધી આવી ગયા. ધ્વજાના દર્શન થઈ જાય ને તમારા આભરણ ધ્વજા કરા ક્યારેય ના થાય. વાહ 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 વાહ, વટાની વાત એટલે ભૂકા કાઢી નાખ્યો ભાઈ. ફાઇનલી આપણે ઉપર દર્શન કરીને નીચે આવી ગયા છે અને હવે પાર્કિંગ તરફ જઈ રહ્યા છે ને સ્કૂલના વિદ્યાર્થીઓ પર ઝાઝા આવી ગયા ભાઈ, કારણ કે સમર વેકેશન એટલે શિયાળાની મોસમમાં સ્કૂલમાંથી પ્રવાસો ને બધી આવતું રહેતું હોય નાના મોટું, એટલે બહુ સારું કે બાળકોને બધાને એવડું એન્જોયમેન્ટ મળે અને ગવર્મેન્ટ જો આવા નાના મોટા કામ કરતી રહે
તો બહુ સારું છે ને બાળકોને થોડુંક કંઈક પ્રેરણા મળે અને બાળકો પણ અવનવા બધી પ્રવાસ સ્થળોને એન્જોય. ફાઇનલી ભાઈ ચા પાણી પી લીધા અને કમ્પ્લેટ બધી કમઠાણ તૈયાર છે ને ઠંડી વાતાવરણ શું કે ઠંડીનું વાતાવરણ બહુ છે મિત્રો. હા લેડીઝ પાન ખાધું છે, બરાબર. ચા પીધી છે આદુ લસણ વાળી. રમે દીવો થઈ ગયો છે. ઠંડીનો માહોલ છે આમ થોડુંક સાકરિયું વાતાવરણ છે, બધા થાકી ગયા, લોતપોત થઈ ગયા. હળવો નાસ્તો કર્યો છે ને હવે અમારે નીકળી જવાનું છે મિત્રો ઘરે. અને આ સાથે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરશું. હા મળીશું ફરી એક નવા બ્લોગ સાથે રામ મામાના. વાહ વાહ ક્યારે વાહ. મળશું ખબર નથી. હા પણ મળશું ખરા. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો ને આવા પાછા નવા બ્લોગ સાથે જલ્દીથી મળીએ.